નમસ્કાર, ભાગીદર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કોઈ ભલે ગમે તેટલું કહે, તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ આપણે પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે આજે 27 ફેબ્રુઆરી 2025. 27/2/25. આજની તિથિની વાત કરીએ. મહા મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ, કૃષ્ણ પક્ષ. તિથિ 14 આવે છે, જો કે સવારે 8:54 અમાસનો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર ધનિષ્ઠા, યોગ સિદ્ધ અને કર્ણ શકુની આવે છે. આજની રાશિની વાત કરીએ. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે છે દર્શ અમાવસ્યા. આજે અમાસ છે, મહા મહિનાનો અંતિમ દિવસ છે. અનવાધાન છે આજે, અને આજથી બુધ ગ્રહ છે તે રાશિ પરિવર્તન કરી રહ્યા છે. રાત્રે 11:42 તેઓ બુધ ગ્રહ જે છે કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે ખાસ વાત કરી રહ્યા છીએ કે પોતાના વેપાર ધંધા કાર્યક્ષેત્રે વાસ્તુશાસ્ત્રની મદદથી પ્રગતિ. વાસ્તુશાસ્ત્ર એ સૂચવે છે કે વ્યવસ્થાનું શાસ્ત્ર છે, આયોજનનું શાસ્ત્ર છે. લોકો એમ વિચારતા હોય કે આ કોઈ અંધશ્રદ્ધા છે કે ધર્મ છે, એવું નથી. આ પૂરેપૂરું વિજ્ઞાન છે. આ તો વિજ્ઞાનથી પણ ઉપરની વસ્તુ છે. આ વિશિષ્ટ વિજ્ઞાન છે. દિશાઓનું આ શાસ્ત્ર છે, તત્વોનું શાસ્ત્ર છે. હવે સમગ્ર બ્રહ્માંડ છે તે પંચતત્વોથી જ બનેલું છે. આપણું શરીર પણ પંચતત્વથી બનેલું છે, અને જે પણ કંઈ આપણી આજુબાજુ સમગ્ર પૃથ્વી પર છે બધું પંચતત્વનું જ છે. એટલે દિશાઓ અને તત્વોનો સમન્વય કરવામાં આવે તો જીવનમાં પ્રગતિ ચોક્કસ થતી હોય છે, અને જો એ પ્રમાણે ન હોય તો દોષ ઉદ્ભવતા હોય છે. ખાસ કરીને આજનો જમાનો એવો છે, સમય છે કે જેમાં કોમ્પિટિશન છે, સ્પર્ધાત્મકતાનો જમાનો છે. બીજું કે તમારે હવે સમય એવો છે કે જ્ઞાનનો સમય છે, તમારે અપડેટ રહેવું પડે, આગળ રહેવું પડે. આ બધું વસ્તુઓ માટે ખાસ કરીને તમારું જે કાર્યસ્થળ છે એને ખૂબ સ્વચ્છ રાખવું, ત્યાં ઉર્જાનું વહન વ્યવસ્થિત થાય એ બહુ જરૂરી છે. એટલે તમારો કાર્યસ્થળ જે પણ હોય, નાનું હોય ઓફિસ હોય કે મોટી ઓફિસ હોય, ફેક્ટરી હોય, દુકાન હોય, શોરૂમ હોય, ત્યાં નાના છોડ, કુંડા રાખવા જરૂરી છે. અત્યારે આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ લોકો ઘણા વધારે લગાવે છે, પણ આર્ટિફિશિયલ પ્લાન્ટ લગાવી શકાય, જે શોભામાં વધારે છે, પણ ફૂલ ઉગે એવા અથવા સારા ઓક્સિજન વધારે આપે તેવા, પોઝિટિવ એનર્જી વધારે તેવા કુંડાઓ અને છોડ જો તમારા કાર્યસ્થળે રાખવામાં આવે તો તે હકારાત્મકતા વધારતા હોય છે. જી હસીતભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. નૈનેશભાઈ છે. નૈનેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારો ભાઈ છે તેજસ ગાંધી. હું નૈનેશભાઈની વાઇફ જ બોલું છું. જી. 24/5/1977 એની બર્થડે. જી. જન્મ સમય કયો છે? હેલો. હા, એમનો જન્મ સમય કયો છે? જી, આપને અવાજ આવી રહ્યો છે? હા, અને એનો સમય છે, જન્મ સમય સવારે 7:36. જી. અને સ્થળ? 7:36 સવારે. સ્થળ કયું છે? હેલો હેલો. જી બેન, આપનો અવાજ આવી રહ્યો છે. સ્થળ કયું છે? હા, આવી રહ્યો છે. એનો જન્મ સમય છે 7:36 સવારે. જન્મ સ્થળ કયું છે?
જન્મ સ્થળ ઝઘડિયા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ઝઘડિયા. હા, હવે એ છે ને, હાલો, ઘણા સમયથી બેડિસ્ટમાં છે અને સાથે સાથે એની મેરેજ લાઈફ 17 વર્ષથી એની વાઈફ ઘરે જતી રહી છે. જી, મેરેજ લાઈફનો પ્રશ્ન હોય તેવું લાગી રહ્યું છે. હવે થોડી વિગતે જાણવી જરૂરી હતી, કદાચ આપણે સંપર્ક ચાલુ હોય તો, કે લગ્નને કેટલો સમય થયો? એના લગ્નને 18 વર્ષ થયા અને 17 વર્ષથી એની વાઈફ જતી રહેલી છે. જતી રહી છે, બરોબર છે. કોઈ સંતાન છે ખરું કે? હે? કોઈ સંતાન છે? હા, એક બાબો છે. અચ્છા, એ ક્યાં છે? એ વાઈફ જોડે જ છે. ઓકે, સારું. હા, તો શું પ્રશ્ન છે, શું જાણવું છે આપણે? બસ કે હવે એનું ડાયવર્સ થશે કે પછી સમાધાન કરીને ઘરે આવશે. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કહી રહી છે અને કયા પ્રકારના યોગો ચાલે છે. મિથુન લગ્નની કુંડળી આવે છે. સપ્તમ સ્થાનનો અધિપતિ ગુરુ છે, 12મા સ્થાનમાં છે અને અસ્તનો થયેલો છે, એટલે કે દાંપત્ય જીવનમાં ચોક્કસ નિર્બળતા બતાવે છે, પ્રતિકૂળતા બતાવી રહ્યું છે. ઉપરાંત પ્રબળ અંગારક દોષ છે, મંગળ અને કેતુનો, એટલે વિખવાદ વિવાદ અને જો ક્લેશ થાય તો તેનું લાંબુ એમ કહેવાય કે પ્રતિકૂળ પરિણામ પણ આવી શકે તેવું છે. ચંદ્ર શનિનો વિષ દોષ છે, એટલે પોતાના વિચારોમાં થોડું ધ્યાન રાખવું પડે. આ ભાઈએ પોતે પણ શંકાશીલતા રહી શકે એવું છે. વાણી દોષ હોય જ, ગમે ત્યારે ન બોલાય એ વાત ધ્યાન છે. સમાધાન કરવા માટે પ્રયત્ન કરવો હોય તો કરી શકાય. હજી આ વર્ષ થોડી રાહ જુઓ. આ વર્ષે કોઈ ઉતાવળ ન કરતા. એપ્રિલ મહિના બાદ એક ગુરુ ગ્રહનું એક ગોચર પરિભ્રમણ સારું થઈ રહ્યું છે, કે જે શક્યતા બતાવે છે આ બાકીના સમયમાં 2025માં એપ્રિલ બાદ. તો ત્યારબાદ એક પ્રયત્ન સમાધાન માટે આપ કરો તો એક કદાચ ઈશ્વરની કોઈ ઈચ્છા હોય તો સારો યોગ થઈ શકે. પણ બે વસ્તુ આપણે ખાસ કરવાની છે, કે સૌથી પહેલાં બે જે દોષ કયા છે, વિષ દોષ અને અંગારક દોષ, તેનું વિશિષ્ટ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો તેનું નિવારણ. અને ગુરુ ગ્રહનું અનુષ્ઠાન કરે વિધિવત રીતે, બરાબર, સંકલ્પ લઈને યોગ્ય મુહૂર્તમાં, તો એક અનુકૂળતા વધી શકશે. જી જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. હાર્દિકભાઈ છે. હાર્દિકભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/7/94. ફરીથી જણાવશો? 10/7/94. 10/7/94. હમ. જન્મ સમય કયો છે બપોરે 1 વાગે. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ કેશોદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? જન્મ સ્થળ સોરી 3 વાગે હો બપોરે. બપોરે 3 વાગે છે જન્મ સમય. હમ. જી. અને પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એમ છે કે મારા પૈસા અટવાયેલા છે, એ જ આવ્યા નથી અને લોન થતી નથી અને ધંધો બરોબર હાલતો. જી. ધંધો શેનો કરો છો ભાઈ? સોલારનો ધંધો છે મારે. શેનો? સોલાર પેનલનો. હા, અને પૈસા કેવી રીતે ભરાયેલા છે? કોઈને આપેલા છે કે ઉઘરાણી છે પૈસા પેમેન્ટની? નહીં આપેલા છે. 3 મહિના થઈ ગયા હજી કઈ જવાબ નથી દેતો ભાઈ. લોન માટે અપ્લાય કરેલી છે પણ કઈ જવાબ નથી આવતો. સારું સારું. જો આ ઘટનાઓ ઘણીવાર બનતી હોય છે અને આર્થિક બાબતે લેણદેણમાં ખૂબ સાચવવાનું હોય છે. હવે આ પ્રશ્નનો જવાબ તો આપું છું, પણ અન્ય દર્શક મિત્રો આ વાત ખૂબ સાંભળી લે. બહુ અગત્યનું વાત છે આ. મેં એવા હજારો કેસ જોયા છે કે પૈસા આપ્યા પછી તકલીફ ખૂબ પડે છે. એનું કારણ છે કે તમે ખોટા સમયે પૈસા આપી દો તો પણ તમને નુકસાન ભોગવવાનું આવે. હંમેશા એક વાતનું યાદ રાખવાનું કે બુધવારે કોઈને પૈસા આપવા નહીં, બરાબર છે? બુધવારે દેવું કરવું ને કોઈ રહેવું નહીં. તકલીફ પડતી હોય છે અને આ પૈસા પાછામાં તકલીફ પડે છે, બરાબર છે? પણ હા, પૈસા પાછા લેવા માટે બુધવાર બહુ સારો દિવસ છે. તમે એને કહો કે તું થોડા ઘણા પર જેટલા વ્યવસ્થા થાય તેટલા તું મને બુધવારે એના પાસે પેમેન્ટ લઈ લેવું, બરાબર છે? તો એ જલ્દીથી પૈસાની ઉઘરાણી આવવાની શક્યતા વધી જતી હોય છે. બીજું કે પોતાનો દિવસ ચંદ્ર જોઈને પૈસા આપવા. હા, નાની મોટી રકમ હોય તો ઠીક છે, તમે ભૂલ્યા, પણ તમે જ પ્રશ્ન કર્યો એટલે એનો અર્થ એ થયો કે રકમ મોટી હશે, બરાબર છે? તો જ્યારે આવા જીવનના અગત્યના નિર્ણય હોય ત્યારે જ્યોતિષીય સલાહ લઈને જ આગળ વધવું જોઈએ, કે યોગ્ય મુહૂર્તમાં પોતાનો અનુકૂળ ચંદ્ર હોય તે પ્રમાણે તે સમયે પૈસા આપવા જોઈએ. પ્રતિકૂળ સમય ચાલતો હોય ને તમે આપી દીધા તો ભાઈ સમજો કે પછી આવવાની શક્યતા ઘટી જતી હોય છે. ચાલો હવે તમારી કુંડળી પર નજર નાખીએ કે ગ્રહોની સ્થિતિ શું કહી રહી છે. તુલા લગ્નની કુંડળી આવે છે. લગ્નમાં જ ગુરુ અને રાહુ છે, એટલે રાહુ મહારાજ તો લગ્નમાં આવી ગયા છે, એટલે તમને ભમાવે તો ખરા જ. વિચારોમાં ખૂબ ધ્યાન રાખવાનું. આવા વ્યક્તિઓએ સાચવવું પડે જીવનમાં. હા, મંગળની સ્થિતિ 8મા સ્થાનમાં છે, એટલે ઋણ બાબતે તકલીફ આપી શકે તેવું છે. અત્યારે હાલ ગુરુ મહારાજની જે સ્થિતિ જે છે તે થોડી બતાવે છે કે શક્યતા તો ખરી. મે મહિના સુધીમાં કોઈને કોઈ રીતે ડેવલપમેન્ટ થાય અને પૈસા આવી શકે તેવું છે. 2 વસ્તુ આપ ખાસ કરજો એના ઉપાય માટે. સૌથી અગત્યની વાત કે ગણપતિ દાદાની ઉપાસના કરો.
મંગળવારના દિવસે કોઈ ભૂખ્યા વ્યક્તિને ખવડાવો, બરાબર છે. અને સાથે સૌથી અગત્યની વાત છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય ચેક કરાવો. અગ્નિ દિશામાં વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, એ દોષ નિવારણ કરાવો. જી જી અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. અન્નપૂર્ણાબેન છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. આપનો અવાજ કટ થઈ રહ્યો છે, ફરી જણાવો. મારા દીકરા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? તેનું નામ છે ઋતુરાજ. જી. હા, અને જન્મ તારીખ છે 29/9/2011. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારના વહેલા 5:50. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ લીંબડી. લીંબડી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, એ 8મા ધોરણમાં ભણે છે અને ભણવામાં બહુ ધ્યાન નથી. એના આગળના ભવિષ્ય વિશે જાણવું હતું. જી. કેમ ભણતો નથી બેન? એટલે આમ તોફાન ને એવું કરે ને, બહુ આમ ભણવામાં ધ્યાન નથી આપતું એમ. પણ તમે બેસાડો છો કે નહીં એને ભણવા માટે? બેસાડું છું પણ બેસતો જ નથી. એમ કે મારે થઈ જ ગયું છે, મારે થઈ જ ગયું છે, એમ જ કર્યા કરે. સારું સારું. જો બેન, તમારી જવાબદારી સૌથી પહેલી આવે છે, પછી ગ્રહોની જવાબદારી છે. માતા પિતાની, વાલીની જવાબદારી એવી છે કે પોતાના સંતાનોને હંમેશા બે વસ્તુ હંમેશા આપવી જોઈએ. સૌથી પહેલું છે સારા સંસ્કાર, બીજું છે સારો અભ્યાસ. એના જીવનમાં આ બંને મૂડી મળશે તો બીજી કોઈ મૂડીની જરૂર નહીં પડે. હા, પણ ગ્રહોની સ્થિતિ ઘણીવાર એવું સૂચવે છે કે, અથવા તમારા ઘરનું વાસ્તુ પણ એવું બતાવે કે અભ્યાસમાં તકલીફ પડે છે. જુઓ, હંમેશા કહું છું કે અભ્યાસ કરનાર બાળકો માટે આમ તો આજનો દિવસ અભ્યાસનો બહુ સરસ વસ્તુ છે, કારણ કે આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, એટલે પણ તૈયારી કરવા માટેનો જે છે એ ધ્યાન ખૂબ રાખવાનું છે કે હંમેશા બાળક જ્યારે કે વિદ્યાર્થી, કોઈ પણ, હવે તો મોટી ઉંમરના વ્યક્તિઓ પણ બધી પરીક્ષા આપતા હોય છે, એટલે કોઈ પણ વિદ્યાર્થી હોય તેના અભ્યાસ કરતી વખતે હંમેશા પૂર્વ દિશા તરફ મોં રાખવું જોઈએ. એ ન બને તો ઉત્તર કે ઈશાન તરફ મોં રાખીને અભ્યાસ કરવો જોઈએ. બીજું કે બેડરૂમ કે પલંગ પર બેસીને અભ્યાસ ન કરવો, એનાથી એની એકાગ્રતામાં ભંગ થાય છે. બીજું કે જ્યારે બાળક તોફાની હોય તો એને બહુ ઘાટા ડાર્ક રંગના કપડાં નહીં પહેરાવવાના, હલકા રંગના કપડાં પહેરાવો. અઠવાડિયામાં એકવાર નાહવાના પાણીમાં ગંગાજળ નાખો. એ જ્યાં એનો રૂમ છે અથવા જ્યાં સૂએ બેસે છે ત્યાં અઠવાડિયામાં એકવાર ગંગાજળનો છંટકાવ કરો, બરાબર છે. અને એને એવું લાગે કે બહુ તોફાન કરે છે તો કપાળ ઉપર સફેદ ચંદનનું તિલક કરાવો અથવા આખી અર્ચા કરો. આ એના માટે બહુ જરૂરી છે. હવે કુંડળી પર આપણે આવીશું. તો કન્યા લગ્નની કુંડળી આવે છે. રાશિ જે તુલા રાશિ આવે છે, પંચમ સ્થાનનો અધિપતિ શનિ લગ્નમાં છે, એટલે ધીમે ધીમે આ આપણો દીકરો જે છે જે તે અભ્યાસમાં આગળ આવશે. પણ ધારો છે એટલો તેજસ્વી નહીં થાય. મંગળની દ્રષ્ટિ પડે છે પંચમ સ્થાન ઉપર, એટલે આવા વ્યક્તિ રમતગમતમાં આગળ વધી શકે. જો એવું કંઈ થતું હોય તો એમાં ચોક્કસ ફોકસ કરાવજો. બાકી અભ્યાસ પૂરો કરશે એની તમે કોઈ ચિંતા કરશો નહીં. હા, એટલું કરાવજો કે શિવજીની ઉપાસના કરે અને ઓમ નમઃ શિવાયના બને તેટલા વધારે મંત્ર જપ એની પાસે કરાવજો. જી જી. હસીબભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. એ આજે થોડુંક સંયમ રાખવો પડશે પોતાના ઉગ્ર સ્વભાવ ઉપર. કોઈને કોઈ રીતે પ્રતિક્રિયા આપવાની હોય તો થોડુંક વેઇટ એન્ડ વોચ કરજો આજે, કારણ કે આજે માનસિક રીતે કોઈને કોઈ રીતે અસ્વસ્થતાનો અનુભવ થાય એવું છે. એટલે થોડું ઊંડા શ્વાસ, પ્રાણાયામ આ બધું કરતા રહેજો. આજે સફળતા મળવાની છે પણ પરિશ્રમ કરતાં ઓછી મળશે, માટે વધુ પરિશ્રમ કરી લેશો. તમારે જેટલી સફળતા છે તેના કરતાં વધારે પરિશ્રમ કરવો જરૂરી છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, વૃષભ રાશિના જાતકો માટે જો વાત કરીએ તો કાર્ય કરવામાં આત્મવિશ્વાસ જળવાઈ રહેશે. એટલે એક કોન્ફિડન્સ આજે તમારી સાથે છે, એટલે તમે જે કામકાજ કરશો તેનું ફળ તમારી અપેક્ષા અનુસાર, તમારા મહેનત અનુસાર મળવા જઈ રહ્યું છે. હા, આજે કોઈ નવી શરૂઆત કરવી હોય તો એનું આયોજન કરી શકાય. શરૂઆત કરવા માટે દિવસ સારો નથી, કારણ કે આજે અમાસ છે, એટલે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે અમાસે નવી વસ્તુ શરૂ ન કરી શકાય, પ્લાનિંગ કરાય. મિથુન રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, મિથુન રાશિના જાતકો માટે નવી યોજનાઓનો પ્રારંભ કરવો અનુકૂળતા છે. જે પ્લાનિંગ કરો એ તમારા માટે ઉત્તમ છે. સરકારમાં કામ કરતા હો, સરકાર સાથે કામ કરતા હો તો લાભ થવાની સંભાવના છે. આજે તમને ગૂઢ વિદ્યા, અકલ્ટ સાયન્સ જે કહેવાય, અથવા રિસર્ચ સંશોધનમાં રુચિ વધી શકે તેમ છે. જી જી.
હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે ભાઈ તમારે પોઝિટિવિટી બનેલી જાળવી રાખજો. જેટલી હકારાત્મકતા રાખશો એટલું તમારા માટે અનુકૂળતા રહેવાની છે. આજે શારીરિક સ્વસ્થતા પણ સારી રહેવા જઈ છે, પણ કોઈને કોઈ રીતે આજે મનમાં અસંતોષની ભાવના રહે તેવું બને એટલે તમારી અપેક્ષા અનુસાર કદાચ ફળ ઓછું મળે, પણ થોડુંક એમ કહેવાય ને કે જીવનમાં ક્યારેક સંતોષ રાખવો પણ સારું હોય છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે તમારો આત્મવિશ્વાસ વધુ રહેવાનો છે, બરોબર છે. અને સાથે એક વાતનું ધ્યાન આજે રાખવાનું છે, તમારા કામકાજમાં જે પણ નિર્ણય કરો એ ત્વરિત કરી લેજો, વિલંબ ન કરતા, બરોબર છે. જો તેને ઠેલશો તો પછી તમારા કામકાજ છે તેમાં અવ્યવસ્થિતતા પણ આજે થઈ શકે એવું છે. આજના દિવસે સેવાકર્મી વ્યક્તિઓ માટે સારું છે. નોકરી કરતા હો, કન્સલ્ટન્સી હોય, બ્રોકરેજથી કામ કરતા હો, દલાલી, દિવસ સારો રહેવાનો છે. કન્યા રાશિ, કન્યા રાશિના જાતકો જેના નામાક્ષરો છે પઠ અને અણ. એ આજે થોડું ધ્યાન રાખવું પડશે. તમારે લાગણીને, સંવેદનશીલતા પ્રસર થાય, તમારા અહમને ઠેસ ના પહોંચે એવું બની શકે એટલે ધ્યાન થોડું રાખજો. અને પ્રતિક્રિયા આપવામાં ધ્યાન રાખજો, તો ઝઘડો થાય તેવું આજે બની શકે. માનસિક રીતે કોઈને કોઈ ચિંતા પણ થાય એટલે આજે થોડુંક શાંતિથી, સંયમથી દિવસ પસાર કરજો. જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, બાકીની રાશિનું રાશિફળ જાણી તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. વર્ષાબેન છે. વર્ષાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 8/9/2001. 8/9/2001. જન્મ સમય? રાત્રે 9 વાગે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ બદરખા. ઓકે. ક્યાં આવ્યું એ? અહીંયા હા, ખ્યાલ છે. પ્રશ્ન જણાવો, આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન, મારા બાબાની સગાઈ ક્યારે થશે અને સરકારી નોકરીના યોગ છે કે નહીં? જી જન્મ સ્થળ બદરખા છે. જી જી જી. હા જી, જોઈ લઈએ આપણે તમારા દીકરાની જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે. મેષ લગ્ન અને મેષ રાશિ આવી રહ્યા છે. પ્રશ્ન એના સગાઈ ક્યારે થશે, સરકારી નોકરીના યોગ છે કે નહીં? જી જી. હવે જવાબ સાંભળો, હું જવાબ આપને જણાવું છું. મેષ લગ્ન મેષ રાશિ આવી રહી છે. કુંડળીમાં મંગળ દોષ નથી. યોગની જો વાત કરીએ તો એક યોગ છે એ શરૂ થઈ ચૂક્યો છે 2025 આ વર્ષે. શક્યતા ખૂબ સારી છે, એટલે એ પ્રમાણે પ્રયત્ન આપ કરતા રહેજો. પણ કુંડળીમાં ગુરુ મહારાજની સ્થિતિ નબળી છે, માટે ધ્યાન રાખજો. પાત્ર પસંદગીમાં ક્યાંક ભૂલ થઈ શકે એવું બને, એટલે ઉતાવળે લગ્ન ન કરતા બરાબર ચેક કરીને આગળ વધજો. અંગારક દોષ અને ચાંડાળ દોષ છે, એટલે આ બંને દોષનું આ પહેલાં શાંતિ વિધાન કરાવો. વિશેષ પદ્ધતિ ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો, એના માટે ઉત્તમ છે. અને તમારા કુળદેવીને પ્રાર્થના કરશો તો આ જે લગ્ન બાબતની અનુકૂળતા વધી શકશે. બીજો પ્રશ્ન આપને હતો કે સરકારી નોકરી માટેનો પ્રશ્ન હતો. હા, શક્યતા દેખાઈ રહી છે. કુંડળીમાં એક યોગ છે જે મદદરૂપ થઈ રહ્યો છે, પણ આજે કહું 2 દોષના યોગ છે એ તમારે નું નિવારણ બાદ અનુકૂળતા વધી શકશે. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્ય ભગવાનના જપ કરે અને પ્રાર્થના કરશે તો આ સરકારી નોકરી બાબતે પણ અનુકૂળતા વધી શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. પરેશભાઈ છે. પરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય ગુરુદેવ. એમની જન્મ તારીખ છે 2/9/1988. જી. જન્મ સમય કયો છે? રાત્રે 3:31. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ધોરાજી, રાજકોટ જિલ્લો. જી. પ્રશ્ન જણાવો. પ્રશ્ન દાદા, એમને છે ને હાઈકોર્ટમાં પરીક્ષા આપી હતી પ્રિલિમ્સની, એ પાસ થઈ ગઈ છે. આગળ બીજી મેન્સ એક્ઝામ છે, બીજી પોસ્ટમાં પણ એક્ઝામ પાસ કરી લીધી છે, એમાંય મેન્સ છે, તો એમાં એને સફળતા મળી જશે? જી જી. કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા પત્ની વિશે દાદા. શું નામ છે એમનું? ઉર્વી. ઉર્વી, જી, સારું. જોઈ લઈએ આપણે ભાઈ. જે તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી આવી રહી છે, કર્ક લગ્નની છે, રાશિ વૃષભ આવે છે, નામ વૃષભ રાશિ પર જ છે.
ગજ કેસરી યોગ છે, સરસ મજાના લાભ સ્થાનમાં, એટલે સૂચવે છે કે જીવનમાં સારી પોસ્ટ પર પહોંચશે, સારો હોદ્દો પ્રાપ્ત થઈ શકે એવું છે. પણ ભાગ્યસ્થાનનો અધિપતિ લાભ સ્થાનમાં છે, એ પણ સૂચવે છે. પણ અહીંયા આગળ સૂર્ય મહારાજની સ્થિતિ છે નબળી છે ભાઈ, એટલે આ પ્રકારની કોમ્પિટિશનમાં તકલીફ પડે એવું છે. સૂર્ય અને કેતુ જે ગ્રહણ દોષ છે, એટલે એ પ્રતિકૂળતા આપી રહ્યો છે. ગ્રહણ દોષનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, ગ્રહ ચક્રીય પદ્ધતિથી, અને સૂર્ય ભગવાનની ઉપાસના કરે નિયમિત રીતે, અને ગણપતિ ઉપાસના કરે. આ બંને વસ્તુનો ખૂબ જરૂરી છે. સૂર્ય ભગવાનનું અનુષ્ઠાન કરવું પણ જરૂરી છે, અને મેં કહ્યું તેમ ગ્રહણ દોષનું નિવારણ કરાવો તો આ બાબતે અનુકૂળતા ચોક્કસ વધી શકશે. જી જી હસીભાઈ, રાશિફળની વાત કરીએ, તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજનો દિવસે તમારે ક્યાંક બહાર જવું હોય કે કંઈક વિશેષ કાર્ય કરવું હોય તો શુભ ફળદાયી છે. આજે લાભ પણ થશે અને પ્રસન્નતા પણ આપવા જઈ રહ્યો છે. આજે તમારી આવક છે તેમાં પણ વૃદ્ધિ થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આપના માટે ખાસ કે યાત્રા પ્રવાસ બને તો ટાળવાની જરૂર છે. આજે થાય એટલું કામ કરજો, નહીં તો પછી શરીરમાં થાકનો અનુભવ થાય, કંટાળો આવે બને. સ્વાસ્થ્યમાં પણ નરમ ગરમ તમારું થઈ શકે તેમ છે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજનો દિવસ તમને ફળદાયી છે. ગ્રહો સપોર્ટ કરી રહ્યા છે. તમારા કામકાજના ક્ષેત્રે, વ્યાવસાયિક સ્થળે અનુકૂળ વાતાવરણ સર્જાઈ શકે, એટલે મહત્વના કાર્યો હાથ પર લઈ શકો છો. તમારા ઉચ્ચ અધિકારી, તમારા સુપિરિયર હોય, એ પણ આજે તમારા પર પ્રસન્ન થઈ શકે તેમ છે. જી હવે વાત કરીએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ, જ્યારે નામાક્ષર છે ખ અને જ. આજે તમારા કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી નીવડશે, એટલે પોઝિટિવિટીનો અનુભવ થઈ શકશે. તમારા મનોબળમાં વૃદ્ધિ થાય તેવું બને. આજે કંઈ નવું શીખવું હોય તો દિવસ ઉત્તમ છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. આજનો દિવસ થોડુંક ધ્યાન રાખવું પડે એવું છે. તણાવ ભર્યો દિવસ રહી શકે. વિચારોમાં ઉતાર ચઢાવે, હતાશા, નિરાશાનો પણ ક્યાંક અનુભવ થાય, આત્મવિશ્વાસમાં ઘટાડો થાય તેવું બની શકે. એટલે થોડુંક ધ્યાન રાખજો તમારા વિચારો પર. હા, વિદેશના કાર્યો, દૂરના જો કોઈ કાર્યો હશે તો તેમાં તમને લાભ થઈ શકશે. મીન રાશિ, કે જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આકસ્મિક ધન ખર્ચનો યોગ છે, એટલે બજેટ પર કાબુ રાખવો પડે તેવું છે. પાનમાં પણ થોડું સંભાળીને ચાલજો. હા, આજે સકારાત્મક જીવનશૈલી એટલે પોઝિટિવ એટીટ્યુડ તમને ફાયદાકારક રહેવાનો છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી હસીદભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.